આજે રવિવાર છે, આપ બધા કદાચ ફ્રી જ હોઈ શકો એટલે આપણે એક પાછો વિડીયો જે છે થોડોક મૂકીએ જેથી કરીને તમારી પ્રેક્ટિસને આપણે આગળ વધારી શકીએ. આજે આપણે પાર્ટ 6 સુધી પહોંચી ગયા છીએ અને એના સિવાય મેં ચેપ્ટર વાઇઝ બી કરાવેલા છે. ઓલ્ડ પેપરના સોલ્યુશનો બહુ બધા કરાવેલા છે. ખૂબ પ્રેક્ટિસ કરી શકો સારી રીતે. તમામ મટીરિયલ્સ જે છે આપણે મૂકેલું છે અને તમને વિડીયોમાં સરસ સમજાવેલા છે. આપણે છઠ્ઠા પાર્ટની અંદર જોઈએ કે આજે થોડાક સારા દાખલાઓ જે છે અથવા તો પ્રશ્નો છે એનું સમાધાન જોઈએ અને ક્યારે કેવો પ્રશ્ન છોડવો, કેમ કરવો, ના કરવો એ પણ તમને થોડી હેલ્પ આપીશ મિત્રો. તો ચાલુ કરીએ. આપણે પ્રથમ પ્રશ્ન થોડોક અઘરો લઈ લઈએ એટલે આપણને મજા આવી જાય. થોડુંક રવિવાર છે તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. બરાબર. હવે આવા દાખલાઓ માટે છે ને તમારે પ્રેક્ટિસ તો ભાઈ કરવી જ પડશે, નહીંતર તમે કરી શકશો અને છોડો નહીં કરી શકો, પરંતુ તમારી પાસે ટાઈમ ઘટશે. બરાબર. કારણ કે પરીક્ષામાં ઘણી વસ્તુ એવી હોય છે. જો આના અંદર કેટલી કન્ડિશનો તમારે ફોલો કરવાની, 1, 2, 3, 4 ને 5 વસ્તુઓને તમારે જોતું જવાનું અને એ 5ને પછી અહીંયા એપ્લાય કરતી જવાની. એટલે તમે આ દાખલો છે ને નહીં તો 1-1.5 મિનિટ 2 મિનિટ પણ ખાઈ જાય. અને જો કન્ફ્યુઝન થઈ ગયું તો તમે ગૂંચવડે ચડી જાઓ, તમારું માઇન્ડ અપસેટ થઈ જાય અને તમે બાકીના પ્રશ્નમાં પણ આની ઇફેક્ટ આવે. એટલે શક્ય હોય ને તો આવો પ્રશ્ન છે ને હું તો એવું ચાહીશ કે છેલ્લે કરવાનો. બરાબર છે. આવું જોયું કે લાંબુ છે, હા કરી શકશો, આવડશે, એની મારી ના નથી, પણ આ તમારો સમય ખાઈ જશે ને, અથવા આમાં જો અપસેટ થઈ ગયા તો પાછળના 10 પ્રશ્ન કે બીજા 20 પ્રશ્ન ઉપર ઇફેક્ટ આવે અને તમને નાસીપાસ થઈ જાવ. હવે આ દાખલાને આપણે કેવી રીતે સમજીએ? જો પહેલાં તો એનો જવાબ ભાઈ આવે છે, એ દેખાય જ છે, એટલે ઓકે. હવે આપણે કન્ડિશન મુજબ ચાલતા જઈએ. આના માટે બેસ્ટ વસ્તુ શું કરવાનું ખબર? પાછળથી હાલવાનું, તો તમને મજા આવશે. તો લાસ્ટથી ચાલીએ. બરાબર છે. હવે ભાગાકારની સિમ્બોલ છે. હવે પહેલાં સમજાવી દઉં કે ભાઈ જો એણે એમ કીધું છે કે ભાઈ જ્યાં સિમ્બોલ છે ને એ કંઈક રિલેશન દર્શાવે છે. આપણને શું દર્શાવે છે? રિલેશન. જેમ કે પ્રથમ આપેલું છે A+B હોય ને, એનો અર્થ થશે કે એ છે એ બીની માતા. એટલે આ પેલો છે ને એને તમારે ધ્યાન રાખવાનું. બરાબર. એ સંબંધ આ બીજા હારે એનો બધા હારે હશે એવું એ કહેવા માંગે છે. ઓકે. તો હવે આપણે દાખલો જે છે એને ગણતા જઈએ. એ શું કહેવા માંગે છે? તો કે પેલા ભાગાકાર છેલ્લેથી મેં કીધું ને એમ ઉપાડવાનું. તો આ બંનેની વચ્ચે સંબંધ શું છે? R/Q. એટલે ભાગાકાર એમ દર્શાવે છે. શું દર્શાવે છે? તો અહીંયા લખ્યું છે ભાગાકાર છે ને એવું દર્શાવે છે. A/B એનો મતલબ છે એ જે છે એ બીનો પિતા. એટલે આ પેલો રહ્યો ને આ બરાબર, એનો સંબંધ બીજા હારે છે. એટલે કહેવા શું માંગે છે? પિતા હોવો જોઈએ. ભાગાકાર એમ કહે છે. એટલે કોનો? તો કે કેનો. એટલે આપણે અહીંયા છે ને આ લઈએ R છે એ શું છે? તો કે એ પિતા છે. કોનો છે? તો કે કેનો. એટલે કે એનો પુત્ર પુત્રી હોઈ શકે, એ આપણને હજી ખબર નથી. પછી અહીંયા હેઝની નિશાની આપેલી છે. હેઝનો અર્થ એવો થાય છે કે શું કહેવા માંગે છે? તો કે એ હેઝ બી હોય તો એ છે એ બીની પુત્રી થશે. એટલે અહીંયા આપણે આ સંબંધ જોઈએ તો ટી છે એ આરની પુત્રી થશે. તો આરની આપણે લઈએ અહીંયા પુત્રી. કોણ? તો કે ટી. એટલે એને આપણે પૂ લખ્યું. બરાબર. હવે જો ઓલો છે કે છે ઈ આરનો પુત્ર જ છે કે પુત્રી છે એવું માનીએ. બરાબર છે. આ પણ અહીંયા આર ખાલી પિતા છે એવું એને દર્શાવ્યું હતું. એટલે આ બે ભાઈ બહેન હશે અથવા બે બહેનો પણ થઈ શકે એવું આપણે માનીએ. બરાબર. પછી હવે આપણે જોઈએ કે અહીંયા માઇનસનો સિમ્બોલ સુધી પહોંચ્યા. તો માઇનસનો સિમ્બોલનો અર્થ શું છે? તો કે અહીંયા આપ્યું છે કે જ્યારે A-B હોય તો એ શું દર્શાવે છે? તો કે એ બીનો ભાઈ છે. તો અહીંયા P છે એ ટીનો ભાઈ થશે, કારણ કે આપણે આની વાત કરી રહ્યા છીએ. એટલે P છે એ આ ટીનો ભાઈ થયો. શું થયો? ભાઈ થયો. કોનો? આ ટીનો. ઓકે. હવે આગળ જવાની જરૂર નથી, કારણ કે પ્રશ્નમાં એણે પૂછ્યું છે કે સાથે પીનો સંબંધ. તો આ કે અને આ પી આ બંને સુધી આપણે પહોંચી ગયા. એટલે આખો દાખલો ગણવાનો કે જોવાની જરૂર નથી. બરાબર છે. પી છે એ ભાઈ છે એ આપણને ખબર પડી ગઈ છે. કોનો? બરાબર. કે સાથે પીનો સંબંધ. એટલે કે છે એ દીકરી હોય કે દીકરો હોય, પણ આ જે છે એનો ભાઈ થશે, કારણ કે એ પુરુષ આપણને આપી દીધું છે. એટલે મેં સરળતાથી ધીમે ધીમે શીખડાવ્યું જેથી કરીને તમે આને સોલ્વ કરી શકો ને બેસ્ટ રીતે સમજી શકો. મિત્રો આગળ જોઈએ કંઈક સારો પ્રશ્ન. જુઓ, આ દાખલાને સમજાવવા માટે હું થોડોક સમય લઈશ, પરંતુ એ સમયથી તમે લોકોમાં હું એક સરસ મજાની ટ્રીક અથવા તો થોડુંક સમજણ શક્તિ આપીશ. હવે શું કહે છે ખબર? કે દર 2 વર્ષના અંતરાલમાં જન્મેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય
તો સૌથી મોટા બાળકની ઉંમર કેટલી? મને તો જોઈને જ જવાબ મળી ગયો તો કે સીધો 12 થાય. કેવી રીતે? તો હવે એ થોડુંક સમજાવું તમને, બરાબર. જ્યારે એકી સંખ્યામાં તમને કોઈ વસ્તુ આપી છે, 5 બાળકો એટલે એકી સંખ્યામાં આપેલી છે, અને એક અહીંયા આપેલો હોય ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય, તો એનું સરેરાશ છે ને તમે ઇઝીલી કાઢી શકો, બરાબર. કોઈ પણ એકી સંખ્યા છે, માનો કે હું એમ કહું કે 3 વ્યક્તિઓ છે અને એની જે ઇન્કમ છે, બરાબર, એ 30 રૂપિયા છે, તો આપણે સરેરાશ શું કાઢીએ તો ભાઈ વધે 10 મળી શકે, બરાબર ને? એવું થઈ શકે. તો હું અહીંયા સેમ કરીશ કે 5 બાળકો છે અને એનો 40 વર્ષ સરવાળો છે, તો 5 ભાગ્યા 40 કરું એટલે એની સરેરાશ શું આવી તો કે 8 છે ને એ એક મધ્ય વસ્તુ આવી કે સરેરાશ છે, બરાબર, કે મધ્યમાં. તો 5 જણા હોય, 1 2 આ 3 પછી આ ચોથો અને 5મો, તો એનો વચલો છે એ આપણને મધ્ય શું મળ્યું તો કે 8 મળ્યું. એટલે સરેરાશ શું મળ્યું તો કે 8 મળે છે. હવે જો એણે શું કહી દીધું કે 2 વર્ષના અંતરાલથી જન્મ્યા છે, તો આ હશે એ 8થી ઓછા 2 વર્ષ એટલે 6 હશે, આ એનાથી ઓછા 2 વર્ષ એટલે 4 હશે, પછી 8થી વધુ 2 વર્ષ એટલે આ 10 હશે, અને એનાથી વધુ 2 વર્ષ એટલે આ 12 હશે, બરાબર. આ રીતે આપણે ગણી શકીએ. અહીંયાથી મેં તમને આખું ચેપ્ટર કહી દીધું. જો તમે આ ટ્રીકને, આ વસ્તુને સમજી ગયા ને તો ઘણા બધા દાખલાઓ એવા રહેશે કે તમે વાંચીને જવાબ આપી શકો. અહીંયાથી આખો તમે એવું કહી શકાય કે સરવાળાઓને આધીન જે સરેરાશ છે ને એને મેં બહુ ઇઝીલી સમજાવી દીધી છે. હજી એક બીજી વાત કરી દો આના અંદર, કે માનો કે તમને એવું કહી દઈએ કે ભાઈ સરેરાશને હું કહેવા શું માગું છું કે ભાઈ 5 વસ્તુઓ છે, બરાબર, અને એની સરેરાશ છે એ 30 છે, બરાબર. આવું કહી દીધું એટલે અહીંયાથી તમે એમ કરો ને કે ભાઈ 5 વસ્તુ છે, બરાબર, સોરી હું કંઈક બીજું કહેવું, હા, 30 વસ્તુઓ છે અને એની સરેરાશ 5 છે, તો એને ભાંગ્યા તમે 5 કરો ને એટલે 6 આવે, બરાબર. તો આમાં 6 વ્યક્તિઓને પણ તમે આ રીતે આ વસ્તુને વેચી શકો. કદાચ મારી વાત નહીં સમજાય, પણ આ પ્રેક્ટિસને આધીન છે. જો આવું કંઈક કરશો ને તો બરાબર છે. અથવા તો એવું સમજાવી દો કે સરેરાશ એટલે શું ખબર છે? 5 વસ્તુ હોય ને તો કે 1 2 3 અને 4 આ 5 વસ્તુ છે ને સરેરાશ એટલે કે એની વચ્ચે આવતી સંખ્યા, એની વચ્ચે આવતો આંકડો, બરાબર. માનો કે એ વચ્ચે આવતો આંકડો જે છે એને હું અહીંયા એમ લઉં કે વચ્ચે આવતો આંકડો 4 છે, અને તમને એમ કે બધાની વચ્ચે 4 ગેપ છે, તો તમે આને 4 કરશો એટલે 4 ને 4 8 થયા, હજી 4 કરશો તો 16 થયા, અહીંયા તમે 4 કરશો તો 0 થયા, બરાબર. એટલે આ વસ્તુ જે છે આપણે આ તો એક્ઝામ્પલ લીધું. અહીંયા કાંક -4 આપણે ના લખી શકીએ, પણ આ એક એક્ઝામ્પલ આપ્યું મેં કે આવી રીતે સરેરાશ જો તમે પકડી લો ને એક વખત, તો સરેરાશના ઘણા બધા કૂટ પ્રશ્નો, અઘરા દાખલાઓ છે ને એ તમે 10-15 સેકન્ડમાં કરી શકો, અથવા વધીને 30 સેકન્ડમાં. એવું તમારામાં ગ્રીપ આવી જાય. એટલા માટે થોડીક હેલ્પ આપી. આવો દાખલો ક્યારેક ફરીથી આવશે ને તો હું આ ટ્રીક કેમ વાપરવી તે હું તમને હજી સમજાવીશ, જે મેં અત્યારે અહીંયા સમજાવી છે. અહીંયા જે દાખલો આપ્યો છે, અરુણાએ જયશ્રી પાસેથી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 10% દરે 9,000 રૂપિયા ઉછીના લીધા. ઋણ પૂર્ણપણે ચૂકવવા માટે અરુણા દ્વારા 2 વર્ષ પછી ચૂકવવામાં આવેલી રકમ. બહુ ઇઝી દાખલો છે. આમ તો આવું ભણાવવું ના જોઈએ, પણ તો હવે કહી દઉં હાલો ને કે ભાઈ જો 9,000 રૂપિયા છે, બરાબર, અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે 10% છે, એટલે પહેલા વર્ષે આપણે એમ કે આ પહેલું વર્ષ અને અહીંયા હું લઉં છું આ બીજું વર્ષ, ઓકે. તો પહેલા વર્ષે છે ને એના 10% એટલે કેટલા થાય તો કે 900 રૂપિયા થાય. સેમ બીજા વર્ષે પણ કેટલા થાય તો કે 900 રૂપિયા. આ હું સાદા વ્યાજની વાત કરું, પણ લખ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે પહેલા વર્ષે હંમેશા સાદું વ્યાજ જ હોય, બીજા વર્ષથી ચક્રવૃદ્ધિ વ્યાજ થાય, એટલે હજી 900ના બી 10% તમારે કરવા પડે. 900ના બી 10% કરો એટલે 90 રૂપિયા થયા. એટલે 900 1800 અને 1890, બરાબર. 1890 છે એ એને વ્યાજ થયું. અને મૂળ રકમ કેટલી હતી તો કે ભાઈ મૂળ રકમ જે છે એને 9,000 લીધા હતા, ઓકે, 9,000 લીધેલા, અને આપણે 1890 એને વ્યાજ થયું. એ બંનેને તમે એડ કરી નાખો એટલે 10,890 એને ચૂકવવાના થશે. પછી પ્રશ્ન છે, જો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ એટલે કે ચંદ્રના ગુરુત્વ પ્રવેગનો 6 ગણો હોય તો નીચેમાંથી કયું વિધાન સાચું છે? આ બહુ કોમન વસ્તુ છે, બરાબર છે. અને આનામાંથી ઘણી પરીક્ષામાં રેલવેવાળા, એ પોલીસની રેલવે પોલીસ હોય એ, બરાબર, ALP હોય આસિસ્ટન્ટ લોકો પાયલટ હોય, ગ્રુપ D હોય,
કે પછી NTPC હોય, તમને એક પ્રશ્ન જોવા મળશે જ, બરાબર છે. કોઈને કોઈ શિફ્ટમાં આના ઉપરથી પણ દાખલો પૂછી લે છે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપેલ પદાર્થનું વજન છે ને ચંદ્ર પરના તેના વજનની તુલનામાં પૃથ્વી પર 6 ગણું હોય છે. આ એક કોમન વસ્તુ છે જેને તમારે એમ કહેવાય કે જેમ પાણી પીવો ને એમ પી જવાનું. આના રિલેટેડ ક્વેશ્ચન્સ આવી જાય તો તમને આરામથી મળી જશે દાખલો અથવા જવાબ આરામથી કરી શકો. પછી એક ચતુર્ભુજનો આપેલો છે, એક ચતુર્ભુજ આપ્યું છે PQRS, બરાબર છે. હવે હું અહીંયા સાથે સાથે કરતો જ જાઉં એટલે તમને મજા આવશે. હવે જો અહીંયા આપી દીધું છે P, પછી આપ્યું છે Q, પછી આપ્યું છે R અને S. હવે એની અંદર એને Q અહીંયા લખ્યું છે Q અને S, બરાબર. Q અને S ના માપનો સરવાળો, એટલે આ બંનેના માપનો સરવાળો જે છે એને આપી દીધો 150 આપેલો છે, બરાબર. પછી ખૂણો P અને R ના માપોનો ગુણોત્તર, એટલે કે હવે આ બંને જે છે, હું કલર ચેન્જ કરું તમને દેખાશે, આ બંને જે છે એના માપોનો એને ગુણોત્તર આપ્યો. ગુણોત્તર શું આપ્યો તો કે 4:3 આપ્યો. એટલે 7 બેયનો ગુણોત્તર કેટલો થયો? 7 બરાબર હોય શું? તો હવે જુઓ, કુલ ચારેય ખૂણાના સરવાળા હોય એ 300 ને કેટલા હોવા જોઈએ તો કે 360 હોય. એમાં 150 તો આપણે આ બંનેનું એને ઓલરેડી આપી દીધું છે. તો હું હવે એની અંદરથી માઇનસ કરું તો આપણને ખબર પડશે કે વધશે કેટલા? હજી 210. એટલે આ બંનેનો સરવાળો 210 હોવો જોઈએ એટલી આપણને ખબર છે, બરાબર. તો અહીંયા જુઓ 7 ગુણોત્તર બરાબર 210 છે, બરાબર. તો અહીંયા આપણે ભાગ કરી શકીએ ને કે 7 તેરીને 21, એટલે એક ગુણોત્તર બરાબર શું આવ્યું? આ 30 આવ્યું. એટલે આ ખૂણો કેટલાનો હોય? 3 તેરી 9, એટલે અને 90નો, અને આ કેટલો? 4 તેરીને 12, 120નો. તો આપણે પૂછ્યું છે કોનું? બરાબર છે. તો કે ભાઈ અહીંયા પૂછ્યું છે આરનું માપ. તો અહીંયા આપણને આરનું પ્રમાણ આપેલું હતું 3, એટલે 3 અને સામે આવ્યું હતું એનું ગુણોત્તરમાં એનો આન્સર એક રેશિયો બરાબર 30, એટલે 30 તેરીને 90 આન્સર થયો. બહુ ઇઝીલી શોર્ટ દાખલો હતો, જસ્ટ સમજૂતીની જરૂર હતી મિત્રો. અહીંયા સુધી પહોંચી ગયા હોય તો એક લાઇક કરજો, અને ઈચ્છા થાય તો કોમેન્ટમાં કંઈ પણ પૂછજો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે ને ભાઈ, આપણે ઘણી બધું આપ્યું છે મારી સાથે કોન્ટેક્ટ કેમ કરવો, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં જશો, જો તમને કાંઈ પૂછવું હોય તો નીચે આપણે પણ ટેલિગ્રામની લિંક બી આપેલી છે, બરાબર. વોટ્સઅપ નંબર બી આપેલો છે. કાંઈ તમે પૂછપરછ કરવા માંગતા હોય, પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ સેટ લેવા માંગતા હોય તો આપણે માત્ર ને માત્ર 150 રૂપિયાની અંદર તમને 1500 જેટલા ઓરિજિનલ પ્રશ્ન જે છે એ આપીએ, જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. આગળનો દાખલો જોઈએ તેમ કે છે એક ટ્રેન છે ને 72 કિલોમીટરની ઝડપે દોડે છે અને એક થાંભલાને તે 24 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની લંબાઈ, બરાબર છે. તો આમાં તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, ઝડપ જે છે, ઝડપ બરાબર કાપેલું અંતર અને છેદમાં લાગેલો સમય. તો અહીંયા આપણે ઝડપ આપી છે 72 કિલોમીટરની, ઓકે. અને એને બરાબર આપણે શું કરીશું તો કે ભાઈ એને અંતર કેટલું કાપ્યું એ જ પોતે ટ્રેન જેટલું અંતર થશે, અને એના માટે લાગેલો સમય આપેલો છે 24 સેકન્ડનો. પણ અહીંયા થોડુંક તમારે ઉતાવળ નહીં કરી જવાની, વાંચવાનું. જોશો ને તો આ કિલોમીટરની અંદર આપેલું છે, જ્યારે આ સેકન્ડ, તો કિલોમીટરની સામે જો કિલોમીટર પ્રતિ કલાક છે. તો જો અહીંયા કલાક હોય ને તો બંનેને સીધા તમે ભાગ લઈ શકો કે ગુણાકાર કરી શકો, પરંતુ અહીંયા એક સેકન્ડમાં છે, કિલોમીટરમાં છે. એટલે આપણે સિમ્પલ કરશું શું તો કે 72 જે છે ને એ કિલોમીટરને પહેલાં સેકન્ડમાં એટલે કે 5/18થી ભાગીશું. એને બરાબર કાપેલું અંતર હતું ને છેદમાં લાગેલો સમય હતો, બરાબર. એટલે 18 ચોખ્ખું ને 72, બરાબર. એટલે ઉપર શું આવ્યું તો કે 4×5 ને 20, અને સમય કેટલો હતો તો કે અહીંયા આપેલો છે 24 સેકન્ડ. એ અહીંયા ઉપર જશે એટલે ગુણાકારમાં થશે, એટલે 20 × 24, બરાબર. 24 દુ 48 ને 20ની આ 0, એટલે 480 મીટર જે છે એ આનો આન્સર થાય. એટલે હવે કોકને એમ થશે કે સાહેબ આ તો ટ્રેનની લંબાઈ આવી, તો કે ભાઈ આ થાંભલો છે ને એ આમાં હાલ તો અહીંયાથી ટ્રેન આવે ને એટલે એ અહીંથી આખી આમ આટલો ભાગ કાપી નાખે, એટલે ટ્રેને પોતાનું અંતર કાપ્યું કહેવાય ને. એ પોતાનું અંતર જે છે એ જ એને કાપેલું અંતર છે, એટલે જેવડી ટ્રેન એવડું એણે અંતર કાપ્યું, એટલે એને જ તમે ટ્રેનની લંબાઈ કહી શકો. પછીનો ક્વેશ્ચન છે 50 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની કુલ ગણતરી. હવે જ્યારે નવરા હોય ને તો આ મને ખબર છે પણ હું નહીં કહું અત્યારે, તમને થોડીક રસ જાગે ને પ્રેક્ટિસ થાય એટલા માટે તમે છે ને આવું એક કરી લેજો, 50થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે ને કેટલી છે. આવો ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે. ન બને કે તમારામાં આવી જાય તો તમને આવડતું હશે તો કામ લાગશે. પછી એવું આવશે એક
કે 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, એક આ પાકું કરી લેજો. અને એક એ પાકું કરી લેજો કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય કઈ, સૌથી મોટી અવિભાજ્ય કઈ. 1000 સુધીનું તમે તમારે ખાલી પ્રેક્ટિસ માટે જોઈ લેજો. અને એવું બી પૂછે છે કે ભાઈ 1 થી 100ની અંદર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો. અહીંયા 50થી પૂછ્યું છે, 50થી નાની અવિભાજ્ય સંખ્યાઓની કુલ ગણતરી, એટલે કે ભાઈ સંખ્યાઓનું કુલ ગણતરી એટલે સરવાળો જ હશે મારા ખ્યાલથી. કુલ ગણતરીનો મતલબ અહીંયા મેન્શન કરવું જોઈએ કે સરવાળો કેટલો છે, બરાબર. તો આ બી તમે જોઈ લેજો, અથવા તો આવી કેટલી સંખ્યાઓ છે આ ખાસ પાકું કરજો. આને રિલેટેડ ક્વેશ્ચન્સ આવી જશે ત્યારે તકલીફ થશે. આ એક પ્રશ્ન સારો છે, લઈ લઈએ. નિવેદન આપ્યા છે અને એમાંથી તારણ, બરાબર. જો શું કહે છે, તમામ, થોડુંક મોટું કરું વાંચી શકાય, તમામ દરવાજા ગેટ છે, બરાબર. એટલે કે ભાઈ આ બધા દરવાજા જે છે ને એને હું એમ કહું કે આ તમામ દરવાજા, બરાબર, કલર ચેન્જ કરીએ, એ બધા શું છે તો કે ગેટ છે. એટલે કે આપણે આ ગેટ માટે આ ગે લખ્યો, બરાબર. અને અંદર દ એટલે દરવાજા. પછી કોઈ પણ દરવાજો જે છે એ લોક નથી. શું કહેવા માગે છે, હવે આ દરવાજો છે એ લોક નથી, તો લોક નથી એટલે કે ભાઈ હું અહીંયા એક લોક માટે એલ બનાવીને આવી રીતે બનાવું, તો આ બે વચ્ચે કોઈ સંબંધ નથી. પણ જો આમ હોઈ શકે, બરાબર છે, આમ હોઈ શકે, પણ આપણે એવું મેન્શન કરેલું નથી, એટલે એવા ડાયા થઈ અને દોઢ ડાયા થઈને એવું આપણે કંઈ કરતા નથી. આ સિમ્પલ આકૃતિ બનાવી નાખી કે ભાઈ તમામ દરવાજા છે એ ગેટ છે, એટલે કે હા આ આપણે દરવાજાને છે એને ગેટની અંદર લઈ લીધા. પછી કોઈ પણ દરવાજો લોક નથી, બરાબર છે, એટલે કે આ દરવાજાને અને લોકને એને કાંઈ લાગે વળગે નહીં. હવે તારણ જોઈએ. અમુક લોક ગેટ છે, બરાબર. આ લોક છે અમુક, એ ગેટ છે, હોઈ શકે, મેં હમણાં કીધું ને, પણ અત્યારે મને દેખાતું નથી, એટલે આપણે ડાયું થવાનું નહીં. પછી એણે શું કીધું, કોઈ પણ લોક દરવાજો નથી, બરાબર. આ કોઈ પણ લોક જે છે એ દરવાજો નથી, તો એવું તેણે આગળ આપ્યું જ છે, કોઈ પણ દરવાજો લોક નથી, અને લખ્યું ખાલી એનું ઊંધું, એટલે એ વાત સાચી છે, બરાબર. એટલે આપણને માત્ર તારણ 2 જવાબ મળે છે ઓપ્શનમાં. જોઈએ તો લખ્યું જ છે ફક્ત તારણ 2 અનુસરે છે. પણ જો અહીંયા એણે એમ લખ્યું હોત અમુક લોક ગેટ હોઈ શકે અથવા તો નથી, આમાં શક્યતા દર્શાવી હોય તો આપણે એને સાચું કરવું પડે. શક્યતા દર્શાવી નથી તો આપણે બી ડાયા થવાનું નહીં કે આવું તો હોઈ શકે. હો ભાઈ, હોઈ શકે ભાઈ, પણ એને ક્યાંય શકવું કે એવું લખ્યું નથી, માટે આપણે બી એટલા ડાયા નહીં થઈએ, બરાબર છે. એને જે આપ્યું છે એટલું જ કરીશું. તો અહીંયા સુધી રાખીએ. પણ મિત્રો એક ફરિયાદ છે, તમે લોકો વિડીયોને પૂરો નથી જોતા. જો પૂરો જોશો તો સારી મહેનત જે છે તમને સારું સમજવા શીખવા મળશે. મારે રોજ વિડીયો મૂકવાનું મન થાય, પણ મારા વ્યૂ છે ને એ 40-50 હોય, તો 40-50 વ્યૂ માટે થઈને મને એમ થાય કે હું શું કામ મારો દિવસ બગાડું, બરાબર. માટે હું બી બહુ મહેનત, જો તમે વધારે પડતા વ્યૂ મળશે, સારી રીતે લોકો સુધી પહોંચશે, અને જેટલા તૈયારી કરે છે એને હેલ્પ મળે, એના માટે હું મહેનત વધારે કરી શકું. તો રિસ્પોન્સ તમારો હશે તો મારો રિસ્પોન્સ આવશે. ભલે વિડીયો જોયો તેના માટે ધન્યવાદ કહું છું, અને આપ પાસ થાવ એવી મારી શુભેચ્છાઓ.